કાર અને સ્પ્લેન્ડર વચ્ચે સ્કૂટી લઈને ઘૂસ્યા. ટોપા તમારી ગાડી કેમ ઠોકી? જેવું પાણી ના ગણપતિ બાપા મોરિયા. થેન્ક યુ સો વેરી મચ. તમે આટલો બધો પ્રેમ આપ્યો છે લવારી શો ને. પ્લીઝ જણાવો તમારે ગેસ્ટમાં કોને જોવા છે લવારી પર. ત્યાં સુધી એન્જોય કરો આ વિડીયો. The user applause, let's call on stage. Aishwarya Majmudar! તો ઐશ્વર્યા, વેલકમ ટુ ધ લવારી શો. Thank you, Manan. તો ઐશ્વર્યા, યુ સ્ટાર્ટેડ યોર કરિયર લોંગ બેક, પણ એકચ્યુઅલી જે સક્સેસ પહેલી વાર મળેલું એ 2007-8માં તમે That's correct. ઉસ્તાદ કયો શો હતો એ? છોટે ઉસ્તાદ, Voice of India. હજી બી એવી જ લાગુ છું એવું બધા મને કહે છે. હા, Same ત્યારે તમે 16 વર્ષના હતા, અત્યારે તમે 15 વર્ષ પછી 17 વર્ષના છો. બહુ જુદી જાતનું ટાઈમ ટ્રાવેલ કર્યું છે મેં. મને તો આપનો અવાજ જ કેટલો છે, એકદમ મસ્ત છે નહીં? સ્વીટ એકદમ. આ તમે ગુસ્સે થાવ છો કોની પર? હા અવાજ ના, ટોપા તમારી ગાડી કેમ ઠોકી? એટલું ક્યુટ લાગે. ના પણ આજે આમ હું સ્પ્લેન્ડર પર હોઉં એમની મર્સિડીઝ આમાં આવે, હું સ્પ્લેન્ડર ઠોકી દઉં, ટોપા તમારી ગાડી. આની ગાડી ના ઠોકતા કોઈ દિવસ. કેમ? ના નહીં, આવું બધું પાછળ પડી ગયું. એ ગાડીથી ઉતરે પછી એને ઠોકી દેજો. પણ આજે મને ખાસ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. ઇન્ફોર્મેશન કરતાં પણ ખૂબ બધી શીખ આપવામાં આવી છે. સૌથી પહેલાં તો મારે કહેવું છે કે અત્યારે હું બેઠી છું એની જગ્યાએ મારા મમ્મીએ બેસવા જેવું હતું, બિકોઝ મારા કરતાં 10 ગણી વધારે લવારી એ કરી શકે એમ છે. એટલે મને ખ્યાલ છે. યોર મોમ ઇઝ લાઈક યોર શેડો, કારણ કે નાનપણથી મેં જોયું છે Yes. કે શી હેઝ ઓલવેઝ ટેકન કેર ઓફ યુ લાઈક અ like પ્રોટેક્ટર. a daughter. Yeah, like a daughter, Yeah, she but totally treats me like a daughter. yeah, પણ અને સહેજ હમણાં મેં જોયું ઓમ વોઝ સ્ટેન્ડિંગ રાઈટ નેક્સ્ટ ટુ યુ, એ વચ્ચે આવી ગયા ફોટો ખેંચવા. તું આમ આવતો રે બકા. એ નિર્માની સુગંધ આવી ગઈ એમને. એ કાર અને સ્પ્લેન્ડર વચ્ચે સ્કૂટી લઈને ઘૂસ્યા. This was too good. પણ ઐશ્વર્યા, તમે આટલું સરસ ગાઓ છો અને વી હેવ બીન અ બિગ ફેન ઓફ યોર વર્ક્સ ઇન સો મેની યર્સ. Yeah. હવે સ્કિન કેર રૂટીન નહીં પણ થ્રોટ કેર રૂટીન તમારું શું હોય છે? કારણ કે યુઝ્યુઅલી સિંગર્સને આ પ્રશ્ન બધા બહુ પૂછતા હોય છે કે તમે તમારો અવાજનું કઈ રીતે ધ્યાન રાખો છો? સરસ તમે પ્રશ્ન પૂછ્યો, એનો હું સરસ મજાનો જવાબ આપું. હું સો વેરી ઓનેસ્ટલી ખુશ રહેવાથી, આઉટ ઓફ સ્ટ્રેસ રહેવાથી સૌથી બેસ્ટ ધ્યાન રાખી શકાય છે. સરસ સુવો, સરસ ખાઓ, પાણી પીઓ, સ્ટે હાઇડ્રેટેડ એન્ડ ઓલ દેટ. ઇટ્સ એકચ્યુઅલી ટ્રુ. સો દેટ્સ ઇટ. હું બધું ઠંડુ, ગળ્યું, તીખું, તેલી બધું જ આઈ ડુ નોટ રિસ્ટ્રિક્ટ માય સેલ્ફ. કોઈ વસ્તુની અતિશયોક્તિ નહીં કરવાની. દેટ ઇઝ ધ વન થિંગ. આમાં બોલવું છે હું મેડીમિક્સ ખાઈ જાઉં છું એવું કંઈ? હા, મારો બી સારું છે. સવાર બ્રશ કરીને ઉલ્યું કરીને શું ઇમેજ સીટ એક્સચેન્જ જેવું કંઈ રાખ્યું છે? તારે પરણવાનું બાકી, તું આવું બધું ના બોલે યાર. ના, હું એવો નથી. અલાર્મની જગ્યાએ કોઈ ના ઉઠે. હું એવો નથી. હું દાંતણ કરું છું. ઠંડા પાણીથી નાહવાનું એકચ્યુઅલી ઇઝ ગુડ ફોર હેલ્થ એવું કહેવાય છે. તમે અગર આઈસ બકેટમાં નાહો છો તો એ તમારા સેહત માટે, તમારા બ્લડ ફ્લો માટે ઘણું સારું કહેવાય અને છે. એકચ્યુઅલી ઠંડા પાણીથી નાહો ને તો લાઈક યુ કેન ઇન્સ્ટન્ટલી સિંગ લાઈક માઇકલ જેક્સન. જેવું પાણી ના મારે તો બધા બહુ બટ આજે નાવાની, ગીઝરની બધાની વાત થઈ ગઈ તો સુવાની એક વાત છે કે નેચરલી મને તો ના ખબર હોય. મારા મમ્મીએ મને કીધી છે કે હું નાનપણમાં જ્યારે સૂવાનો ટાઈમ થાય તો આઈ વુડ સિંગ માય સેલ્ફ ટુ સ્લીપ. એટલે મમ્મીએ લોરી ના ગાવી પડે, હું જાતે ગાતા 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 સૂઈ જાઉં. વાહ. વાવ. પણ તમારી This guy. મારે બી છે. આઈ સિંગ માય સેલ્ફ ટુ સ્લીપ, કારણ કે દુઃખ બહુ છે એટલે. તો Does it help with your nightmares? ના, કારણ કે મારા પપ્પા જાગે ને Oh, ત્યાં સુધી એમાં, કારણ કે હું રાતે ગાતો ગયો તુમ ગયો ક્યું આઈને બે લાફા મારતે કે હું ગયો લૂમ લેવા ગયો હું જા.
પછી નિરમાથી જ સાબુથી બધું કરવું પડે ને. પણ આ કેટલું પ્રોફેશનલ કહેવાય ને, નાનપણથી જે મ્યુઝિક ડિરેક્ટરને એક સિંગરનું પ્રોફેશનલિઝમ ગમે કે પોતાની લાઈનો યાદ રાખે, આ ત્યાં નાનપણથી પોતે જ લોરી ગાઈને સુવડાવી દે, સેલ્ફ આત્મનિર્ભર મોદીજી That ઇન્વેન્ટ is કર્યું એ the- પહેલાથી. એ પણ હું એકચ્યુઅલી અમેરિકાથી શીખી છું. અમેરિકામાં જો વાસણ કપડાં બધું જાતે કરવું પડે, સન્ડે પર યુ હેવ ટુ લિટરલી પ્લાન યોર લોન્ડ્રી ડે. સો તમારી પાસે એક એવી આવડત આવી જાય કે બધું જ જાતે કરો, પોતાના વખાણ બી જાતે કરો. એટલે હું પણ એ બધી વસ્તુઓ પરથી થોડો યુ નો સો મચ ટુ અમેરિકા તો લર્ન. એવું જ છે, મા બાપ જતા રહે કે હવે જાતે મોટો થજો બેટા રસ્તા પર. પણ અમેરિકાની વાત છે એટલા માટે થોડું ચાલેલી હવે બધું હવે. બધું જ ચાલે. એને એવું છે કે તમારા કરતા વધારે શો ત્યાં કરું છું પ્લીઝ. ત્યાંનું ઓડિયન્સ જતું નહીં કરવાનું. તમે અમેરિકા અને આત્મનિર્ભરની વાતથી તો તમે અત્યારે મિસ્ટર આત્મનિર્ભરને પોતે તમે મળેલા, હા ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ Yes, ઇન્ડિયા yes. નરેન્દ્ર મોદીજી. યસ. તો એ અનુભવ કેવો રહેલો? બહુ જ સરસ. આઈ હેવ નોન હિમ સિન્સ આઈ વોઝ અ લિટલ કિડ. અને વચ્ચે આઈ થિંક દરેક વ્યક્તિના જીવનમાં એક એવો ફેઝ આવે છે વેન દે ગેટ બિઝી. હી ગોટ બિઝીયર. સો ઓફકોર્સ એ સાંભળો લાઈક યા લિટલ અહીંયા બિઝીયર. ઘાટકોપરની કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી કરતા તો વધારે જ થોડુંક કહેવાય. અઘરું છે. સો યા તો બટ ઇટ એમને વોઝ બ્યુટિફુલ ટુ મીટ હિમ. હી ઇઝ ઇન માય ઓપિનિયન હી ઇઝ અ બ્યુટિફુલ પર્સન. સો એ બધાને યાદ રાખે, આમ બધાનું નામ રાચું ઓળખી જાય અને તરત જ પૂછે 2-3 વર્ષ. હા એટલે આમ જોઈ, હા અચ્છા હા બેટા કેમ છે એવું. તો એમને એવો કઈ પ્રશ્ન પૂછેલો તમને? બટ નો, એમની સાથે બહુ જ મજા આવી. એમણે મને એવું પૂછ્યું કે ઓ બેટા તું હવે અહીંયા રહે છે? એટલે મેં કીધું કે ના સાહેબ હું એકચ્યુઅલી ઇન્ડિયા રહું છું. તો તું અહીંયા કેમ આવી છે? ના મારા શોઝ છે અહીંયા. અરે વાહ કેટલું સરસ. એના પછી તને તો નાની હતી 4 વર્ષની ત્યારથી સાંભળે, એટલે મેં કીધું હા. પછી એમણે કીધું મમ્મી પપ્પા કેમ છે? એટલે મેં કીધું કે સારા છે. પછી એમણે મને પૂછ્યું કે હવે તું પાછી ક્યારે જવાની છે? બધું લાઈફમાં બધું સેટ છે? એટલે મેં કીધું ઓલ ગુડ છે સર. વાહ આ તો જોરદાર. 7 અઠવાડિયાની મન કી બાત થઈ ગઈ આ તો. બહુ સરસ બોલ્યા. એકદમ કમ્પ્લીટલી ઓફ ટોપિક. Yes. તમને નસકોરા આવે? વાવ યા એ પણ સુરીલા હશે ને કદાચ? એ તો હવે જે સૂતું હોય બાજુમાં એને પૂછવું પડે. એટ ધીસ પોઈન્ટ મારું ટેડી બેર બટ યા વોટેવર. ઓકે સો યુ ઓલ્સો હેવ અ પેટ ડોગ જેનું નામ છે બાર્કસ. બાર્કસ નામ કેમ પાડ્યું? તોફાની તોફાની બાર્કસ. અને કરડી લે તો ખાલી પૂછું છું. કરડી જાય તો મારે એને મેડલ આપવો છે કારણ કે માડ ભસે છે. અને એમનું ડોગ એમના જેવું છે. કેટલું મસ્ત. ગુસ્સો નહીં. મલકાઈ ગયો બિચારો. પણ ઐશ્વર્યા અહીંયા બધા રાહ જોઈએ છે તમારા અવાજે એક વખત તમારું કોઈ ફેવરેટ ગીત અગર તમે ગાઈ શકો તો? મરણભાઈને ગમતું ગીત છે. એણે મૂંગા ભૂંગામાં પાડી ધાડ રે, એણે મીઠા નારણમાં વાવ્યું ઝાડ રે, કે એણે સપના રાંધ્યા હું બેઠી ખાઉં, એણે સપના રાંધ્યા હું બેઠી ખાઉં, એવો આવ્યો રે આવ્યો અસવાર રે, હું એની ડમરીની ધૂળ બની જાઉં, તાલ દે અને હું તાલી દઉં, તાલ દે અને હું તાલી દઉં. ક્યાં વાત છે, જોરદાર. વાહ. ભાઈ આટલું જોરદાર ગાયું. 14 અઠવાડિયા કરવી જોઈતી હતી મન કી બાત. બહુ જોરદાર, ખરેખર મજા આવી ગઈ. From a very young age, you are doing, reality shows and ઇંગ્લિશ નહીં ગુજરાતીમાં વાત કરે ને આવડે. ઇમ્પ્રેસ કરવા જાય from a very નાનપણની age, you are doing Superb. reality program I'm for TV and doing, everything. yes. સો એના વિશે કંઈક કહો, કારણ કે મને ખબર છે ત્યાં સુધી તમે કોઈક એક શોની અંદર યુ વર ઇન હિમેશ રેશમિયાસ ટીમ. યસ આઈ વોઝ. અને એ બહુ અકોમોડેટિવ છે જે બીજા મ્યુઝિક ડિરેક્ટર્સ મારા એક્સપિરિયન્સમાં નથી. અને આઈ રિમેમ્બર એમનું એક ગીત ગાવા માટે હું ગઈ હતી એમના સ્ટુડિયો પર, અને એમનું કોમ્પોઝિશન હતું એ બહુ ઊંચું હતું, ઊંચા સ્વરોમાં. આઈ જો અહીંયા પકડે છે માઇક.
કેપ પહેરે એટલે તરત જ 5-6 સ્કેલ ઉપર જતું રહી ગયું બટ એમનું હેર કેર રૂટીન બહુ જોરદાર છે બેડેસ રવિ કુમારમાં જબરજસ્ત ભાઈ જીમ રૂટીન બી બહુ ખતરનાક છે યાર ટકતાણા તંદુરીના બહુ અને એ માણસ કેરિંગ છે યાર, પોતે કસરત કરે પણ બીજા પર જ ધ્યાન આપે આમ જોતા જોતા. આપણને બી કે જીરા પી લો ને એવું આખું સલાહ બી આપે કે હેલ્થ કેર માટે. સો કમિંગ બેક ટુ ધ પોઈન્ટ જે તમે But he's reality very accommodative, and reality shows are a lot of fun when they are actually real. That's all. એ તો આ બબાલ થાય એ હાચેમાં થાય કે પછી ન્યૂઝ ડિબેટ જેવું કે જોડે ભજીયા ખાવા બેસી જાય હા પછી? બરાબર, એવું જ બધું બનાવટી જ હોય છે. મારા તું આમ રહે ને શોમાં યાર. નહોતું. મને જોવા દે ને યાર બરાબર મને પેલું તું દર પંચાયત- વખતે આમ વચ્ચે આયા કરે છે લે ઇન્ટરનલ ઇશ્યુઝ. એટલે આવું જ હોય આવું હોય બનાવટી હોય આવું બેઝિકલી એવું કહેવા માંગતા હતા મેં. ઓ અચ્છા. ના આ તો તમે હમણાં ઇમ્પ્રોમ્પ્ટુ બનાવ્યું. ત્યાં તો સ્ક્રિપ્ટ અપાતી હોય સો. ઓ બબાલની પણ સ્ક્રિપ્ટ આપે ક્યું પિક્ચર નહીં દેખતે હો તુમ? ઓ માય ગોડ આપણે સાથે બબાલ કરે છે હું વચ્ચે નહીં આવું ભાઈ. તો મસ્તી કરતો હતો આમાં ને તું એમની જે પેલી હતી ને પેલું છોટે ઉસ્તાદ જે તમે જીત્યા હતા એના ફિનાલેમાં તમે ને તુષાર સર એક ગીત બી ગાયેલું જોડે સ્ટેજ ઉપર. કે- એમને સ્ટેજ ઉપર બોલાવેલા ને તમે અને એમને તુષાર કપૂર? જોડે- ના એમના પપ્પા તુષાર હા, સર. મને ખબર છે. તમે યાર ખરા છો યાર. જુદી આ જાતનું વાળા ગીત. સુર થોડી આય એવું બધું થોડી કર્યું છે મેં ગીત ગાયું હતું પ્રોપર. નજીકમાં તો છે કારણ કે સંગીતના 7 સુરો હોય અને તુષાર કપૂરના 5 AEIOU એવું કંઈક છે ને? क्या बात है, क्या बात है. એમનું ગ્રામર બી કેટલું સરસ છે યાર. यार इनको थोड़ा कुछ कोई दो હવે આ ખભો ધુએ નહીં અઠવાડિયા સુધી ખબર છે? એ છે ને એ आई फील लाइक निर्मा ने બહુ મોટો લોસ. સોરી બ્રો. પરમ દિવસનો કેરેક્ટર લખીને બેઠો છે આ હોશિયાર માણસ. એટલે એ જે તમે ને તુષાર સરે જોડે ગીત ગાયું હતું ને તો અમારા ઘરમાં બી એવું એક બોન્ડિંગ મુવમેન્ટ થઈ ગયેલું. તમે ફિનાલે બધું તમે ગઈ લીધું તમારું બધું મસ્ત બધું ચાલતું હતું ને તેમાં તમારા ફાધરને સ્ટેજ પર બોલાયા તમે જોડે એક સરસ ગીત ગાયું. અહીંયા મારા ઘરમાં મારા બાપા અને મારી બેન બી ગાવાનું ચાલુ કર્યું અને એ લોકો બંને સારું ગાય. અહીં મમ્મી બી જોડે એ બી સારું ગાય. હું નહીં ગાતો. મેં ગાવાનું ચાલુ કર્યું ને ઘરમાં શું સોસાયટીમાં લાઈટ જતી રહી. એટલે એ હતું પેલા લોકોને બચાવવા માટે જ હશે કદાચ તારી કે કાનમાંથી સોસાયટીમાં લોહી બાય નહીં. ચોઈસ નહીં, જાણી જોઈને આમ ફોન આમ કર્યા હશે. બચાવ I think you have toured across the world અને વર્ષે એવરી યર ગરબા અને ગુજરાતી કલ્ચરને ઇન્ટરનેશનલી રિપ્રેઝેન્ટ કરે છે ઐશ્વર્યા અને તમે આટલા બધા ટોર્સ કરે છે તો એમાં કંઈક વગાડ લો તાળીઓમાં. હા તો કોઈ એવો બનાવો કોઈ ઇન્સિડન્ટ ખરો કે જે તમને યાદગાર રહી ગયો હોય? બનાવમાં 2 જે મને આમ તરત સૂઝે છે એમાંનો સૌથી પહેલો જ્યારે હું પહેલી વાર અમેરિકા ગઈ હતી પણ એ હું ગાવા માટે નહોતી ગઈ, માત્ર ફરવા ગઈ હતી અને અમે વોલમાર્ટમાં ગયા. અરે વાહ, ત્યાંનું ડીમાર્ટ, હા બિગ બજાર ત્યાંનું બિગ બજાર ટીવીની ના પણ બિગ બજાર તો બંધ થઈ ગયું એટલા માટે. ડીમાર્ટ ડીમાર્ટ યુ કેન ટેક ધેટ ઓપ્શન. અપના બજાર સારું બેન. એમને પેલું જ છે ઘાટકોપર પ્રમાણે બોલો ભાઈ. હા એ. હા હા હવે વોલમાર્ટમાં ગયા અને ત્યાં બધી વસ્તુ આમ બલ્કમાં મળે ને મોટી સાઇઝમાં મળે. લેઝનું પેકેટ બી અહીંયાથી મૂક્યું હોય આટલે સુધીનું મોટું હોય, રાઈટ? બેઝિક સાઇઝ Right, છે ત્યાં, right. નાનું કંઈ ના મળે. હવે અમે ગયા અને વોલમાર્ટ ઇઝ લાઈક અ સ્ટોર કે જ્યાં તમને બધું જ મળે. ફૂડ પ્રોડક્ટ્સ બી મળે, કપડાં બી મળે, હા એ બી મળે. પછી અમને ખબર પડી. એ લોકો પેલા પર જ અટકેલા છે ત્યાં બધું મોટું મળે. એ લોકો ત્યાં જ અટકેલા છે. એ જે નાગી પીનતાઈ ચોંટી છે ને ના કરો યાર. સારી છોકરી સામે આવું પાછી કે ઘટકો પર લઈને આવો. કેમ ના લાવીએ બધું? હા તો આટલું સરસ એક તો કોઈ દિવસ ગયું ને બાપ જિંદગીમાં કોઈ ગયું નહીં હોય પાછું ત્યાં US વોલમાર્ટના નામે અપના બજાર જાય છે. ત્યાંના લેઝના પેકેટ ઇમેજિનેશનમાં કોઈક બતાવી રહ્યું છે. સાંભળી લો ને સોનમોના. એકચ્યુઅલી એ જવા માંગતા હતા પણ પેલું એવું કે બોરીવલીથી બી આગળ છે તો નહીં નહીં જવું. અરે યાર હા તો લેઝના મોટા પેકેટ હતા. હા બધું જ બલ્કમાં હતું. હા
અને વોલમાર્ટ બોલતા બોલતા હું હસી પડીશ. નેવર માઇન્ડ. એટલે મેમ એન્ટર થયા અને બધા કપડાનું સેક્શન હતું, બહુ જ બધા કપડાં. થોડાક આગળ ગયા એટલે લોન્જરીનું સેક્શન હતું, બહુ જ બધી લોન્જરી. અને જો હું આમ ડાહી છું, કોઈ કહેવાનું નહીં બહાર. પછી મમ્મી અહીંયા છે, ખાલી યાદ અપાઈ દઉં. હા આ તો યાર આપણે ઓળખીતામાં થાય, ખોટું ઘેર જઈને માર પડે એવું ખીજવાઈ જાય કોઈ પાછું. ભાઈ આપણે પછી મળીએ, શાંતિથી મળીએ. તો ત્યાં પહોંચ્યા પછી આ બધું જોયું અને સોફિસ્ટિકેટેડ ભાષામાં જે બાળકોને પહેરાવો એને કહેવાય બાળોતિયા, અને જે જુવાન થઈ જાઓ પછી પહેરો તો મારા પપ્પાની ભાષામાં એને કહેવાય જવાનોતિયા. એટલે જવાનો ત્યાં ઇટ્સ ન્યૂ, આઈ નો. જવાનો ત્યાં જવાનું ખબર હતી આ ઓમ તને? હે જુલીન ખબર હતી આ જવાનો ત્યાં? હવેથી તો આજ કહેવાનું ભાઈ, વોકલ ફોર લોકલ. જોરદાર છે ભાઈ. હા તો ત્યાં જવાનો ત્યાં ખૂબ બધા અલગ અલગ સાઇઝ અને સંખ્યામાં હતા. અને હું ખૂબ નાની હતી, 11 વર્ષની હતી, એટલે મને આટલી બધી ના સમજણ પડે એ વખતે. તો મેં એમને પૂછ્યું પપ્પાને કે પપ્પા આ શું છે? એટલે એમણે કીધું કે અહીંયા છે ને એ લોકોને ટ્વિન્સ થાય ને તો ભેગા ઝૂલાવાના ઘોડિયા છે. I can only explain it. I cannot understand it for you. હું 11 વર્ષથી કોમેડી કરું છું, મને આવતું ના દેખાયું. બ્રો ભાઈ તુષાર સર ક્યા બાત હે. મને ચિંતા ટ્રિપલેટ્સ માટે થઈ રહી છે. એટલે તમે વોલમાર્ટ એવા કયા સેક્શનમાં હતા? 4XL માં હતા, 5XL માં હતા કે twins? એ ABCD ની જગ્યાએ G પર હતા, GKL. Bro, sometimes it goes all the way to Z. ઓ માચીસ. But Aishwarya, that was the best story, bro. That was the best story, bro. Yeah. Too many more when you have some time. Yeah, અરે તો 100. હું તો લાસ્ટ ટાઈમ ગયો તો વોલમાર્ટ, હું તો ઓલિયો લેવા ગયો. Bro, લેવા કંઈક ગયા હો પણ જોવું તો જોઈએ ને આજુબાજુ. હા એ જ તો હા વિન્ડો શોપિંગ કહેવાય ને. इतना झूठ किसी और से बोल देना बेटा. અલા હું બેટા સરખી ઉંમરના કાકા ટાઈપ માણસ છું, ખબર તમને? સરખી ઉંમર ક્યાંથી આવ્યો છે? For all the Valams in the house. Yeah. ના નથી હું જાણતી શું કામ શોધું છું, હાથની મહેંદીમાં તારું નામ શોધું છું. તું મને લઈ જા, આવી તું મને લઈ જા, મનમાં હી હું એ જ માંગું રે. હું મને શોધ્યા કરું પણ હું તને પામ્યા કરું. તું લઈને આવે લાગણીનો મેળો રે. સાથ તું લાંબી મજલનો સાર, તું મારી ગઝલનો, તું અધૂરી વાર્તાનો છેડો રે. મીઠડી આ સજા છે, દર્દોની મજા છે, તારો વિરહ પણ લાગે વાલો રે. કે વાલમ વાલમ આવો ને, માંડી છે લવની ભવાઈ. ઓ તા થૈયા થૈયા તા થૈયા થઈ, તા થૈયા થૈયા. क्या बात है. Aishwarya Majmudar, everybody round of applause for her. Thank you so much. હાય ગાઈઝ, આઈ એમ ઐશ્વર્યા મજમુદાર. આઈ હોપ તમને બધાને આ વિડીયો ગમ્યો.
ડુ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ ધ કોમેડી ફેક્ટરી. અને આખી દુનિયામાં નવરાત્રિ લઈને અમે વિથ રંગતાલી ફરી રહ્યા છીએ. તો નીચે મેન્શન છે અમારી બધી ટૂરની ડેટ્સ. પ્લીઝ ડુ કમ. તમારા બધાની સાથે નવરાત્રિની ગરબાની મજા કરવાની અમને ખૂબ મજા આવશે. સી યુ આઉટ ધેર એન્ડ લોટ્સ ઓફ લવ. હા